પાટણના શંખેશ્વર વિસ્તારમાં રોડની સમસ્યાને લઈને 25 ગામોના યુવાનો મેદાનમાં ઉતર્યા છે। શંખેશ્વર ધનોરા બહુચરાજી માર્ગ માટે 28.29 કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર થઈ ચૂક્યું છે અને ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે, છતાં હજી સુધી રોડનું કામ શરૂ ન થતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। છેલ્લા 2 વર્ષથી બિસ્માર હાલતમાં રહેલા 17 કિલોમીટર લાંબા માર્ગના કારણે વાહન ચાલકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગને રોજબરોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। યુવા આઝાદ સંગઠન અને 25 ગામોના યુવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ચોમાસા પહેલા રોડનું કામ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। તાલુકાના 30 યુવાનો આજુબાજુના ગામડામાંથી શંખેશ્વર મામલતદાર કચેરીએ શંખેશ્વર ધનોરા બહુચરાજી રોડ જે 2 વર્ષથી બિસ્માર હાલતમાં છે, આજુબાજુના 1000થી વધારે યુવાનો મારુતિ, બળવે, હોન્ડા જેવી કંપનીઓમાંથી અહીંયાથી રોજ અપડાઉન કરે છે। એના સિવાય 25 ગામો શંખેશ્વર બહુચરાજી તીર્થધામથી જોડાયેલા છે, તો રોજ હજારો ગાડીઓની અવરજવર થતી હોય છે। તો આ રોડ 2 વર્ષથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક પ્રજાને અને તાલુકાની પ્રજાને અને આ કંપનીઓમાં કામ કરતા યુવાનોને ઘણી તકલીફો પડી રહી છે। રાત્રે શિફ્ટના ટાઈમે પહોંચી વળાતું નથી અને રાત્રે પંચર થાય, કોઈ અનિચ્છનીય ઘટના ઘટે એવો ભયરૂપ રહેલો છે। તો ટેન્ડર સરકારશ્રી દ્વારા પાસ બધા લોકોની રજૂઆતો લઈ અને કરી દેવામાં આવ્યું છે। તો આ રોડ તાત્કાલિક ધોરણે ઝડપી કામગીરી થાય અને આ પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો બંધ થાય એ માટે અમે રજૂઆત કરી હતી। આપનું નામ? વિનોદજી ઠાકોર, શંખેશ્વર। ઓકે।